લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, લાલ કિતાબના ભેદભરમ, ચોક્કસ લાલ કિતાબમાં એટલા બધા ભેદભરમ છે કે જો એને ન સમજીએ તો આપણને લાલ કિતાબ સમજમાં ન આવે. આપણે એનો પહેલો પાઠ જોયો, પહેલો અધ્યાય આપણે જાણ્યો. આજે છે ને, આજે બીજો અધ્યાય જાણીએ. આપણે અધ્યાય એ રીતે જોઈશું કે લાલ કિતાબને એક અધ્યાયમાં સમજશું, એક અધ્યાયમાં આપણે ગ્રહને સમજશું. તો મિત્રો, આપણે ગ્રહોની જાણકારી સાથે સાથે જાણતા જઈશું ને, તો લાલ કિતાબના ગ્રહો કઈ રીતે કામ કરે છે, એનો કયો ભેદભરમ આપણે જાણવો જોઈએ અને જીવનમાં એને સમજીને આપણા જીવનમાં જોડવો જોઈએ. તો લાલ કિતાબમાં એવું કીધેલું છે કે જો 9 ગ્રહમાં આપણે જઈએ, તેમાં સૌથી શક્તિશાળી ગ્રહ છે બુધ. બુધને શક્તિમાન કહેવામાં આવ્યો છે લાલ કિતાબમાં. અને બુધનો જે ભેદભરમ છે ને લાલ કિતાબને લગતો, એને જો સમજી લે માણસ તો પોતાના જીવનને ચપટીમાં બદલી શકે. બુધ માં દુર્ગાથી જોડાયેલો ગ્રહ. બુદ્ધિ, ભણતર, બહેન બેટી, નોકરી ધંધો વેપાર, આપણા શરીરની નસો, આપણા સ્વર પેટીથી માંડીને મગજ સુધીના જે આપણા અંગો છે એની સાથે જોડાયેલો ગ્રહ. ભગવાને આપણા માથામાં મગજ મૂક્યું. આ જ મગજે દુનિયાના મોટા મોટા કોમ્પ્યુટર બનાવ્યા. પણ એ કોમ્પ્યુટર બનાવવાવાળું મગજ તો આપણા માથામાં મૂક્યું એને. તો આપણે એને ક્યાં સમજ્યા છે? આપણે કોમ્પ્યુટર પર ભરોસો છે, આપણા મગજ પર ભરોસો નથી. એ કોમ્પ્યુટર બનાવનારું છે માનવીનું મગજ, બરાબર? અને મિત્રો, ભગવાનની રચના, ભગવાનની જે રચના છે આપણા માનવ શરીરની, એમાં જો આપણે જોઈએ ને તો બુધનું સ્થાન આપણી સ્વર પેટીથી લઈને જે આપણું માથું છે, મસ્તિષ્ક, એ છે. એમાં 2 આંખ શનિ પાસે છે, 2 કાન કેતુ પાસે છે, બાલ રાહુ શનિ પાસે છે. બાકીનું બધું જ બુધના અંડરમાં છે. સ્વરપેટી, જીભ, આપણા મોઢાની લાળ ગ્રંથિઓ, આ બધું એની પાસે છે. આપણું દિમાગ, નાનું મગજ મોટું મગજ એની પાસે છે. તો આ બુધ જ્યારે જીવનમાં તકલીફ આપવા પર આવે ને, ત્યારે માનવ જીવનને તહેસ નહેસ કરી નાખે. અને આ બુધને આપણે બહુ સામાન્ય ગ્રહ તરીકે ઓળખીને ચાલીએ છીએ. બુધ એટલે એક એવો ગ્રહ છે, જો તમે એને ના સમજો તો જીવન બરબાદ પણ થઈ જાય ને આબાદ પણ થઈ જાય. ઘણી વખત આપણે એવું લાગે ભાઈ કિસ્મત નસીબ છે, પણ એની સાથે આ ગ્રહ જોડાયેલો છે ને, આપણે એને પણ તો સમજવાનું છે ને. બુધને કિતાબે એવું કીધું કે ભાઈ આ શક્તિમાન છે, નબાતાત કા રાજા, નસીબનો રાજા જેને કહીએ તે ગ્રહ છે આ. પણ એને આપણે ક્યાં સમજ્યા છે? તો આજે છે ને, જે લાલ કિતાબમાં બુધના ગ્રહ સાથે જોડાયેલા ભેદભરમ આપણે જાણવા જોઈએ. કિતાબે 12 ખાનાના બુધનો જે પ્રિડિક્શન આપ્યા છે ને, એને જો આપણે ના સમજીએ ને તો આપણે આ ભેદભરમને સમજ જ નહીં પડે. મારી પાસે એવો રોગ આવે કે ભાઈ માથામાં કોઈ નસ દબાઈ છે. ડાક્ટર પાસે ગયા, ડાક્ટરે કીધું ભાઈ દવા લો. દવા આપી, 2-4 દિવસ કંઈક વધારે દવા આપી, કંઈક બીજી ટ્રીટમેન્ટ કરી. પછી કે ભાઈ હવે તો આપણે સિટી સ્કેન કરાવવું પડે. સિટી સ્કેન કરાવ્યું તો સિટી સ્કેનમાં આવ્યું કે ભાઈ મગજમાં ફલાણી જગ્યા પર એક નાનો ટીસ્યુ બન્યો છે, નાની ગાંઠ બની છે, બ્લડનો ક્લોથ આવ્યો છે, એનાથી તમને આ તકલીફ પડે છે. તો એ તકલીફ આપણે કઈ રીતે દૂર કરી શકીએ? ડાક્ટર કે ભાઈ ઓપરેશન કરવું પડે. હવે ઓપરેશન કરતી વખતે ડાક્ટર આપણને કહે કે ભાઈ 10 લાખ રૂપિયા થશે. 10 લાખ પછી ઓપરેશન પછી મારી કોઈ ગેરંટી નહીં. તમારા પેશન્ટને પેરાલિસિસ બી થઈ શકે છે, અંધાપો પણ આવી શકે છે, ઓન ટેબલ એનું મૃત્યુ પણ થઈ શકે છે, શરીરના અંગો કામ કરતાં બંધ થઈ જાય, એવું ડાક્ટર કહી દે. એટલે આપણે તો ભાંગી પડીએ.
કે 10 લાખ ખર્ચીને આપણે આપણા વ્યક્તિને હારવાનો છે, એના જીવનને હારવાનું છે, એના જીવનના સુખને હારવાના છે. તો અહીંયા કેટલો મોટો ભેદભરમ આવ્યો. હવે આ જ રોગ લાલ કિતાબને જાણનારો માણસ અને ખરેખર કહું છું લાલ કિતાબને જાણનારો માણસ કે લાલ કિતાબ શું છે, એનો ભેદ શું છે, એનો ભરમ શું છે, તો એ માણસ આ રોગને એક પણ દવા ખવડાવ્યા વગર કે ઓપરેશન કર્યા વગર આ રોગીને સારો કરી શકાય. અમારી પાસે આ કિસ્સા આવે છે, અમે કરીએ છીએ. મારા તો વિડીયો છે યુટ્યુબ પર, માણસ જેને શક છે તે જોઈ શકે છે. એ વ્યક્તિઓ છે આજે દુનિયામાં, એને મળી શકે છે. કઈ રીતે, એવો કયો ભેદ છે મારી પાસે ને હું કયું એવું એ જાણું છું, એનો કયો ભરમ છે મારી પાસે કે ભાઈ એના મગજનો ટિશ્યુ મેં સારો કરે. અરે ના ભાઈ, આ એક વિજ્ઞાન છે, કમ્પ્લીટલી સાયન્સ છે. તમે એને સમજતા જ નથી તો પછી શું કરવાનું. મારા શાસ્ત્રનું નામ લાલ કિતાબ, ને એને લોકો બોલે લાલ કિતાબ એમાં, એટલે એમ થાય કે ઓહો આ તો કંઈ જાદુ આવ્યો, કંઈ ટોનો આવ્યો. બિલકુલ પણ નથી ભાઈ. કિતાબે લખ્યું છે, ખુલા કરતે સુરાખ મેદાન બઢતા, બડી અક્કલ ઉસકી ખર્ચ ખુદ જો કરતા. એક નાનકડો હોલ કરીએ તો મોટા મેદાનમાં ચાલવાનો રસ્તો મળે. બડી અક્કલ ઉસકી ખર્ચ ખુદ જો કરતા. અક્કલ એની વધે કે જે અક્કલ વાપરે. તમારે અક્કલ વાપરવી નથી તો તમારી પાસે બીજી ક્યાંથી આવે. તમે બંધિયાર પાણીમાં રાખ્યા, જે પાણી આગળ ખાલી થશે તો નવું પાણી આવશે હવાડામાં, નહીં તો આને સમજવાનું છે. અને આ જે દિવસે સમજી જશો ને તે દિવસે તમારી અક્કલ એની જાતે વધશે. આ બુધ એનું કામ શું છે, તો એ માનવ જીવનમાં ઉલટા માથે લટકતું ચામાચીડિયું જે શરારત કરે છે, જે તકલીફો આપે છે, એવી શરારત કરે. ખુફિયા શરારત કરતા, ચાની શરારત, ચાનું તોફાન કરે, ચાનું નુકસાન કરે. તમને ખબર નથી પડતી કે આ બુધ મને નુકસાન કરે છે. હવે કુંડળીમાં બુધ ખરાબ છે ને તમને પેલો જ્યોતિષ બુધનો ગ્રહ પહેરાવી દે. ના, બુધ તો ખરાબ છે તો એને અગ્રેસિવ શેના માટે કરવાનું, પાછો બુધ પહેરવાનો છે. આ એક ઓરા છે, ઓરા. બુધનો ગ્રહ બ્રહ્માંડમાં બેઠેલો છે, એની સાથે આપણા શરીરના અંગો જોડાયેલા છે. અને આ ભેદ, આ ભરમ જો તમે જાણી લીધો, જિંદગીમાં ન્યાલ થઈ જાવ. હવે આ બુધનું કામ શું છે કુંડળીમાં? ઘર જીસ ઘર કા પક્કા, જે ઘરનું પાકું ઘર છે, વહી બન બેઠતા. બુધ રાહુના સ્થાનમાં બેઠો તો રાહુ જેવું ફળ આપી દે, મંગળના સ્થાનમાં બેઠે તો મંગળ જેવું, શુક્રના સ્થાનમાં બેઠા તો શુક્ર જેવું, એના જેવો થઈ જાય, એની સાથે મળીને તમને ફળ આપે. 12મા સ્થાનમાં બુધ હોય તો મગજની નસ ખરાબ થાય, માણસ પાગલ થાય, શરીરની નસોમાં તકલીફ આવે, વિચારવાની તાકાત ઓછી થઈ જાય, ડિપ્રેશનમાં થઈ જાય, શરીરમાં બ્લોકેજ આવે, નસોમાં ક્લોથ આવે બ્લડનો. રાહુના સ્થાનમાં છે ત્યાં તકલીફ આપી. એ જ બુધ 6ઠા સ્થાનમાં બેઠેલો છે તો ઉચ્ચનું ફળ આપે, ભણતર આપશે, બુદ્ધિ આપશે, સારું કામ કરવાની તાકાત આપશે. હવે 6ઠા સ્થાનનો બુધ એક નાની ખામી પણ ધરાવે છે. 6ઠા સ્થાનનો બુધ તમને જે વિદ્યા અપાવશે ને એ અંગેનું કામ નહીં કરવા દે, વિરુદ્ધ કામ કરાવશે. આ ભેદ છે. આ ભેદને ભરમમાં ફેરવવાવાળા કેટલાય જે જ્યોતિષ છે એને ખબર નથી કે ભાઈ આ બુધ શું છે. દુનિયાનો એકમાત્ર ગ્રહ જે લંબગોળ છે, કેટલાને ખબર છે? દુનિયાના બધા ગ્રહ ગોળ ગોળ કરીને ચાલે છે. બુધ એક ગ્રહ છે જે નપુંસક છે અને લંબગોળ છે. આને સમજવાનું. આપણે હિજડાને નારાજ નથી કરતા. બુધ નપુંસક ગ્રહ, હિજડો નપુંસક માણસ. બુધનું ને હિજડાનું એક જોડાણ છે. હિજડામાં દુર્ગાના ભક્ત હોય, બહુચરના ભક્ત હોય, દેવીના ભક્ત હોય, ટૂંકમાં કહીએ તો એ શક્તિ છે. અને એ શક્તિ તમને એના દ્વારા મળે છે, એના આશીર્વાદ મળે છે. અને એ શક્તિ આપણે વેડફી ન દઈએ, ખોઈ ન દઈએ, એ શક્તિથી નુકસાન ન થાય એના માટે આપણે હિજડાનું અપમાન ક્યારેય નથી કરતા. આ ભેદ છે. જે ભરમ છે તમારા મગજમાં તે કાઢી નાખો તો તમને ખબર પડશે કે ભેદ શું ને ભરમ શું છે. લોકો ભરમાવે છે અને તમે ભરમાવ છો. જે ભેદ છે એને જાણો તો ભરમાશો નહીં. ભેદ ભરમ જે છે ને તે આ છે. બુધનો ગ્રહ પહેરવાથી બુધ સારો થાય એવું ક્યાંય પણ લખેલું નથી.
હા, બુધ ઉચ્ચનો છે, સારી કક્ષામાં બેઠો તો પન્નો પહેરો તો તમને ફાયદો થશે. હવે બુધનો પન્નો પહેરાવવા માટે ઘણી બધી જગ્યાએ એવું લખ્યું છે કે ભાઈ ચાંદીમાં પહેરવું, પણ અમારું શાસ્ત્ર એમ કે, હું એમ કહું છું, હું હરિવર્ધન ચોકસી એમ કહું કે ભાઈ બુધનો ગ્રહ ક્યારેય ચાંદીમાં નહીં પહેરો. અહીંયા ભેદ ભરામાં આવ્યો. ભેદ શું છે? ચાંદી ચંદ્ર ને બુધ પન્નો. પન્નાને ચાંદીમાં મડાવીને પહેરો તો તમારા દિલ દિમાગ સાથે નહીં ચાલે. ચંદ્ર મન છે ને બુધ દિમાગ છે, તો આ બેને આપણે સમજશું. કઈ રીતે સમજશું? આ કેજ ભાઈ લેવું છે ને આ કેજ ભાઈ મારી પાસે પૈસા નથી, ગણિત ના કેજ, નાનું મન છે, બેનું કોમ્બિનેશન નહીં, એવું વસ્તુ નહીં ખરીદી શકાય. આની પાસે કિંમત આપવાની તાકાતની ગણતરી છે, ગણિત છે, આની પાસે લાગણી છે, મનપસંદ કરવાનું એનું કામ છે, તો લઈ લેવાશે. અને સમજવાનું, દિમાગને ગમી ગઈ એક વસ્તુ, ભાઈ મારી પાસે પૈસા બી છે, 200 રૂપિયાની વસ્તુ છે, હું લઈ લઈશ, પણ આ કહે છે કે ભાઈ આપણે કામ શું છે એનું, આપણે આ કંઈ કામની નથી વસ્તુ, નહીં લઈ શકો, ઘરે જશો. આ ભેદ અને ભરમ, કિતાબનો ભેદ ભરમ સમજવો બહુ મોટું દિમાગ જોઈશે, મોટું દિલ જોઈશે, તો સમજાશે, બાકી નથી સમજાવવાનું. સાહેબ, લાલ કિતાબને બદનામ કરવાવાળા એટલા બધા લોકો છે દુનિયામાં, જે લોકોને ખબર જ નથી કે લાલ કિતાબ શું છે. અને આજે છે ને, આજે આપણે ટીવી જોવા બેસીએ ને તો રીલમાં જોશો તો લાલ કિતાબનો ઉપાય, યુટ્યુબના વિડીયોમાં જોશો તો લાલ કિતાબનો ઉપાય છે. તો કિતાબ શું છે? કિતાબ એક એવું સાયન્ટિફિક શાસ્ત્ર છે જે તમારા જીવનને ચપટીમાં બદલી લે, ચપટીમાં. મારી પાસે એક કસ્ટમર આવ્યો, સાહેબ ગઈકાલે ડાક્ટરે મને કીધું કે ભાઈ તું ચેકઅપ કરાવ. ચેકઅપ કરાવ્યું તો મારા હાર્ટમાં બ્લોકેજ બતાવે છે, 2 નળી બ્લોક છે, 2 નળી ખોલવી પડે એને કરવું પડે. શું કીધું? તો કે સ્ટેન્ડ મુકાવો. હવે એની પાસે એટલા પૈસા નથી, એની પાસે એ જરૂરી નથી. સ્ટેન્ડ મુકાવવું જરૂરી છે. સ્ટેન્ડ મૂકવાનો સમય આવે ને ત્યારે અમારી પાસે એક સરસ ઉપાય છે અને મેં આ રિઝલ્ટ લીધેલા છે. આ વિડીયો પણ તમને મારા ચેનલ પર જોવા મળશે. સાહેબ, એક તાંબાના લોટામાં લીલા મગ ભરીને અમે જો એનું પ્રોસેસ કરાવીએ ને તો તમારી જે સ્ટેન્ડ મૂકવાની પરિસ્થિતિ છે એમાંથી તમે બહાર નીકળો ને તમારો જ ડાક્ટર, તમારું જ જે ચેક કરવાવાળું મશીન તમને કહે છે કે સાહેબ આના તો બ્લોકેજ ખુલવા માંડ્યા અને જરૂર નથી. એક નહીં 10 કિસ્સા બતાવું તમને મારી પાસે આવેલા લોકોના. એક કિસ્સો તો મારી પાસે એવો છે કે ભાઈ ડાક્ટરે કીધું, દૂરના રાજ્યથી અમદાવાદ આવ્યા, અમદાવાદ આવીને એને એની ચેકઅપ કરાવ્યું. ડાક્ટર કે ભાઈ કમ્પ્લીટ બાયપાસ, કંઈ થાય એવું છે જ નહીં. ઓકે, મારી પાસે કિસ્સો આવ્યો, મેં ઉપાય કરાવ્યો અને મારા ડાક્ટરમાં મેં ચેકઅપ કરાવ્યું કે ભાઈ મારી પેનલ જે છે, હું જેની પાસે કામ કરાવું છું કે ગાઈડન્સ લઉં છું એવા ડાક્ટર પાસે મોકલા. એને પણ મને કીધું કે હરિવર્ધનભાઈ બાયપાસ જ કરવું પડે, આમાં બીજો કોઈ રસ્તો નથી. હવે બાયપાસની તારીખ મળી 25 દિવસ પછીની, તો એ વ્યક્તિને આ મધરે મને એવું કીધું કે સાહેબ આ 25 દિવસમાં કંઈ થઈ જાય તો? મેં કહું બેન તમે ચિંતા નહીં કરો, હું ઉપાય કરાવું. મેં ઉપાય કરાવ્યા. હવે જોવાની ખૂબી છે, જો અહીંયા જે ભેદ આવ્યો કે ભાઈ 25 દિવસમાં કંઈ થઈ જાય, ભરમ હતો કે ભાઈ થઈ જશે, તો એ ઉપાય કરાવ્યા ને ઓપરેશનને આગલે દિવસે વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ થઈ ને તે દિવસે ડાક્ટરે ફરીથી સોનોગ્રાફી કરી તો ડૉક્ટરોની પેનલોએ નક્કી કર્યું કે ભાઈ આને બાયપાસની જરૂર નથી. એક નાનકડું સ્ટેન્ડ મૂકી દઈએ આ જગ્યા પર તો આનું હાર્ટ રેગ્યુલર થઈ જાય. ને આજની તારીખમાં એ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવે છે. કોઈ ચેલેન્જ કરે તો એને મેળવી દો. તો આને સમજવાનું છે. હું ડાક્ટરનો વિરોધી નથી, હું દવા લાવું છું ભાઈ, મેં પણ સ્ટેન્ડ મુકાયું છે, મેં ક્યાં નાખી દીધી. મારી પરિસ્થિતિ ખરાબ હતી તો હું ચોક્કસપણે આમ પેલું ભાઈબીજનો દિવસ હતો, દાખલ કરીને ભાઈ ઘરવાળાઓએ નક્કી કરીને થઈ ગયું કે ભાઈ મૂકી દો તો મુકાઈ ગયું, કંઈ વાંધો નથી. પણ પછી ડાક્ટરે એવું કીધેલું કે તમારે બાયપાસ કરાવવું પડે, એ ભૂલી ગયા ડાક્ટર. હવે ડાક્ટર પૂછે છે કે સાહેબ 30-35% વાત હતી તે દિવસે, આજે તમારું હાર્ટ તો 75% ચાલે ને ભાઈ, ઉપાય કર્યા છે ને. તો જે ભેદ હતો, જે ભરમ હતો તેને હટાવ્યો. એને આપણે સમજવાનું છે સાહેબ. આ જે લાલ કિતાબમાં જે ભેદ ભરમ છે ને તેને, લાલ કિતાબ એટલે
ઓરાને લગતું એક એવું એસ્ટ્રો સાયન્સ કે જે તમારા જીવનને બદલવાની તાકાત રાખે છે, તમારા રોગમાંથી તમને બહાર કાઢવાની તાકાત રાખે છે. અને આ ભેદ, આ ભરમ જો તમે જીવનમાંથી કાઢી નાખશો ને તો ચોક્કસ તમે બહુ સરળતાથી જીવન જીવી શકો. ભગવાને આપણને હાથમાં લખીને મોકલેલું છે કે ભાઈ તારો આ ગ્રહ નબળો છે. આપણે જોઈએ છીએ ને, હાથ બતાવવા દઈએ ત્યારે કહે છે ને કે ભાઈ આ પર્વત ઊંચો છે ને આ પર્વત નીચો છે ને આ હસ્તરેખા અહીંયા છે, આ છે, તમારા જીવનમાં આ તકલીફ આવે, આ આવે. તો મેં આગલા વિડીયોમાં કીધું ને કે ભાઈ આપણે આપણી રેખાને, આપણા ગ્રહફળને બદલી શકીએ છીએ. તો હવે આ રીતે જ્યારે નબળી વસ્તુ આપણી પાસે આવે તેને બળવાન બનાવવા માટે આપણે જે આપણા ગ્રહોની ઓરાને પ્લસ કરવાની છે, એની જાણકારી જો આપણે રાખીએ ને એને કરી લઈએ તો બહુ પ્રોપરલી આપણને એનો ફાયદો મળે છે. આપણે એને જાણતા નથી. હવે કિતાબ આગળ કહે છે કે ભાઈ ખરાબ ગ્રહની સાથે સૌથી ખરાબ અને સારા ગ્રહની સાથે સૌથી સારો બુધ સાબિત થાય. કિતાબ એવું કહે છે ભાઈ ચંદ્ર રાહુનો ઝઘડો થાય ને તો બુધ પોતાનું બલિદાન આપે, પોતે મરી જાય પણ આ ગ્રહોને સપોર્ટ કરી જાય, એને બચાવી જાય. સૂર્ય અને બુધને આપણે જનરલી જોઈએ છે કુંડલીમાં લગભગ સાથે ચાલતા હોય. ફરક આવશે તો એકાદ સ્થાનનો આગળ પાછળનો ફરક આવશે. અને બુધની નજર જ્યારે સૂર્ય પર પડે, એની દ્રષ્ટિ જ્યારે એની પર પડે, એની સાથે રહી છે ત્યારે એ સૂર્યને બળવાન બનાવે છે, પોતે બળવાન બને છે. અને આવા સમયે છે ને ત્યારે આ બંને ગ્રહ સારા થઈને ચાલે અને સારું પરિણામ આપે. આવા સમયે આપણી તબિયત ને આપણું દિમાગ બંને સારા હોય. હવે આ જગ્યા પર પાછો એક ભેદ આવે. આ જ સૂર્ય બુધ જો 12મા સ્થાનમાં ભેગા થાય તો માણસને પાગલ બી બનાવી શકે છે. તો કિતાબમાં આ ભેદ સમાયેલા છે, આ ભેદ રહેલા છે. અને એને ભરમથી જો આપણે વિચારીએ ને કોઈ ખોટી જગ્યા પર બેસીને એમાં જો ભરમાઈ જઈએ તો આપણે નુકસાન પણ થાય. 12મા સ્થાનના બુધને ઓળખવો જ્યોતિષશાસ્ત્રમાં સૌથી અઘરો છે. અને આને જે સમજણ મેળવવાની છે આ બાબતની, એની સમજણ લાલ કિતાબ સિવાય બીજા કોઈ શાસ્ત્રમાં દેખાતી નથી. પાગલપણ માટે આપણે કંઈક બીજી જ બાજુ ચાલીએ છીએ. પણ જ્યારે બુધ જો તમારી કુંડળીમાં ખોટા સ્થાનમાં બેઠો છે તો બુધ 12મા સ્થાનમાં આ રીતની અસર આપે, 8મા સ્થાનમાં બેઠો હોય તો છૂપું નુકસાન આપે છે. તમને ખબર જ નથી પડતી કે મને કંઈ થાય છે. સામાન્ય દુખાવો છે, ભાઈ પેટમાં દુખાવો છે, ભાઈ ડાક્ટરને બતાવ્યું, ડાક્ટરે કીધું ભાઈ દવા લો, દવા લીધી, 2 દિવસમાં સારું. 10 દિવસ પછી પાછો દુખાવો થયો, પાછી દવા લીધી, પાછું સારું. 3-4 વાર દવા લેતા સારું દેખાય, પણ 5મી 6ઠ્ઠી વખત જ્યારે દુખાવો થાય ને ત્યારે બંધ ન થાય ને ત્યારે ડાક્ટર કહે કે ભાઈ હવે આપણે એક્સરે પડાવીએ કે સોનોગ્રાફી કરાવીએ. ત્યારે અંદર મોટો હોલ દેખાય કે ભાઈ અહીંયા તો કંઈ ચાંદું પડી ગયું, કંઈ અલ્સર થઈ ગયું, કોઈ મોટી ગાંઠ થઈ ગયેલી છે, કોઈ ટીસ્યુ ઊભો થઈ ગયો છે. બુધ શરીરની નસ, અને નસમાં જ્યારે કોઈ જગ્યા પર લોહીનો અટકાવ આવે, અંદર કોઈ જગ્યા પર એવી નસો સૂજી જાય અને ત્યાં લોહી જામ થાય, ત્યાં ગાંઠ થાય. ને ગાંઠમાં જો તમારી કુંડળીના ગ્રહો બીજા ખરાબ છે, સૂર્યમંગલનો અંગારક છે, મંગલ રાહુનો અંગારક છે, સૂર્યમંગલ બુધ ભેગા છે, સૂર્યમંગલ બુધ અને શુક્ર ભેગા છે, તો આ ગાંઠ કેન્સરમાં રૂપાંતરિત થાય. આ ભેદ છે, જાણકારો છે. જન્માક્ષર જોવા બેસો છો, પ્રિડિક્શન કરવા બેસો છો, આ તમારી પાસે છે જાણકારી. અરે લાલ કિતાબને તમે લોકોએ વગોવેલી છે, એટલે જ હું તમને લાલ કિતાબના ભેદ અને ભરમ બતાવવા બેઠો છું. ના, નથી સાહેબ, બહુ ચોક્કસ રીતે સમજવાનું છે. અને આપણે જે શાસ્ત્ર ભગવાને આપ્યું છે, આપણા ભારતમાં આપણી પાસે આ છે, આ લાલ કિતાબ. રૂપચંદ જોશીનો આભાર માનો જે તમારા માટે આ લોકાર્પણ કરી ગયા, લોકો માટે લખી ગયા અને આટલી ઊંડી સમજ આપી ગયા. લાલ કિતાબ જાણકારો રૂપચંદ જોશી શું હતા એનું જ્ઞાન નથી ધરાવતું. મિત્રો, ચોક્કસ તમને કહું છું, અને હું છે ને, મને બહુ બધી ભાષાઓમાં આ કહેવામાં આગ્રહ કરવામાં આવે છે. હું ગુજરાતીમાં બોલું, હું હિન્દીમાં બોલું ને તો મારી ચેનલના વ્યૂ 10 ગણા થાય. પણ મારે એમાં નથી જવું, મારે એ નથી મેળવવું. મારે એ મેળવવું છે કે ભાઈ આપણો જે
પ્રદેશ છે, આપણું જે રાજ્ય છે, આપણા જે જાતિભાઈ છે, જે ગુજરાતી સમજે છે, અરે એવું નથી ખાલી ગુજરાતી, દુનિયાના બધા માણસ માટે છે. કોઈ મારી ઓફિસે આવશે તો એને હિન્દીમાંય સમજાવીશ ને ઇંગ્લિશમાંય સમજાવીશ, પણ જો ચોક્કસ સમજશો ને તો મારે આ વસ્તુ સમજે. તો આપણે જે પેલા બાવા ભુવાથી માંડીને જેમાં છેતરાયા છે ને જે હજુ બી આપણે પછાડા કરીએ જ ને તેમાંથી બહાર નીકળવાનું અને એને સમજવાનું છે. જે ભેદભરમ છે, ભેદ એટલે શું કે ભાઈ એક રહસ્ય, તો રહસ્ય શું છે, લાલ કિતાબનું રહસ્ય શું છે અને એને ઉજાગર કેમ નથી કરતા એની જાણકારો. મેં બહુ બધા લોકો જોયા, બહુ બધી વાતો કરી, મારે ત્યાં સારા થયેલા લોકોના વિડીયો મેં મૂક્યા છે. જે માણસોએ મને કીધું કે સાહેબ અમને વાંધો નથી, એના વિડીયો મેં યુટ્યુબ પર નાખ્યા છે, એ લોકો આજે પણ સરસ જીવન જીવે છે. તો આ જે બુધનો જે ભરમ છે ને તેને જો તમે સમજી લો ને તો જીવનમાં ઘણું બધું મળે. હવે આ બુધના ગોચરની કુંડળીમાં કયા સ્થાનમાં છે એની જાણકારી લાલ કિતાબમાં બહુ વિસ્તારથી આપેલી છે ને એને સમજવા માટે તમારે લાલ કિતાબ સમજવી પડે, જાણવી પડે, તો તમને ખબર પડે. 9મા સ્થાનનો બુધ, 9મા સ્થાનનો બુધ રાજા બી બનાવી દે ને ફકીર બી બનાવી દે. 9મા સ્થાનમાં બુધ હોય ને તો તે બાદશાહ પણ હોય ને ભિખારી પણ હોય. ને 9મા સ્થાનના બુધવાલાનું નસીબ રાતો રાત બદલાય. અમારી પાસે કુંડળી આવે ને ત્યારે ઘણા લોકો એવું કહે કે સાહેબ આપણી પાસે બધું જ હતું, જાહો જલાલી હતી, બંગલા, ગાડી, માલ, મિલકત, જમીન, જાયદાદ, બહુ બધું હતું, પણ ખબર નહીં કંઈક ઘટના એવી ઘટી ને રાતોરાત મારું નસીબ બદલાઈ ગયું. સાહેબ 9મા સ્થાનમાં બુધ બેઠેલો હોય ને બુધની સાથે શુક્ર બેઠેલો હોય ને તો મિલકત તો ઘેર ગઈ, પત્ની બી ભાગી જાય રાતોરાત. કિતાબે બહુ સરસ લખી છે એના માટેની વાતો. 9મા સ્થાનના બુધ માટે કિતાબે એવો ભેદ બતાવ્યો છે જે જ્યોતિષોને ખબર જ નથી. જ્યોતિષની ઘણા મોટા જાણકારોને નથી ખબર આ વાત. કિતાબે કેટલી સરસ ભાષામાં લખ્યું છે. કોળી વ રાજા મુસ્તરકા, મુસ્તરકા એટલે ભેગા, કોળી બી બનાવી દે ને રાજા બી બનાવી દે. આ બંને પરિસ્થિતિની અસર આ ગ્રહ આપી જાય. પછી એક નાનો શબ્દ લખ્યો છે, મનહૂસ કમ ઉમ્ર. પરિસ્થિતિ ખરાબ છે તો આવા માણસની ઉંમર ઓછી, અને તે પણ કેવી ખબર, ખરાબ. પીડા ભોગવતા ભોગવતા આપણે ઓછી ઉંમર જીવન જીવવું પડે. કિતાબે 9મા સ્થાનના બુધ માટે કીધું છે કે ભાઈ તમે રાત્રે પલંગ પર સૂઈ જાઓ અને સવારે તમને જમીન પર લાવી દે, તો એ બુધનું કામ. અજબ ભૂલભુલૈયા જબાની તમાશા, અજબ ભૂલભુલૈયા, તમે ન ધારો એવી ભૂલો કરો અને એનાથી તમને એ થાય, અને જીભથી ભૂલ થાય. જબાની તમાશા, બોલીને, વચન આપીને, અથવા કોઈ જગ્યા પર બંધાઈને, અથવા કોઈ એવી ભાષા તમે વાપરો જેનાથી તમને નુકસાન થાય. તો મિત્રો 9મા સ્થાનનો ભેદ કાં ગયો? એક શબ્દથી તમારું નસીબ ફેરવી નાખે. એના પછીની લાઈનમાં કિતાબે એવું કીધું, દિખાતે બહરૂપી લે બિસ્તર હી ભાગા. એનું બહુરૂપી રૂપ જો બતાવે તો તમારો બિસ્તર, તમારું ગાદલું પણ લઈ જાય. તમે રાત્રે સોનાના પલંગ પર મલમલના ગાદલામાં સૂતેલા છો ને સવારે જમીન પર સુવડાવી દે. આ બુધનું કામ છે. તો મિત્રો લાલ કિતાબનો ભેદ કેટલો ઊંડો છે, કેટલો ઊંડો છે. જ્યોતિષોને ખબર જ નથી પડતી ને બસ દે ધનાધન, દે ધનાધન, દશા દિશા ને અંતરદશામાં ચાલે. અરે મિત્રો, માની ભક્તિ સાથે સાથે તમે તમારા બુધને બળવાન બનાવ્યો, તો આને કેમ તમે નથી સમજાય? આ ભેદ જાણ્યો જ નથી, જાણ્યો તો કેવી રીતે ખબર પડશે? તો આ જે નાની નાની બાબતો છે ને એને જો આપણા જીવનમાં જોડીએ ને તો આપણને ખબર પડે કે ભાઈ ભેદભરમ શું છે. મારી પાસે આવે છે લોકો જે લાલ કિતાબના જે પેલા ખાઈ બેઠેલા જે પીઠ્ઠુઓ છે ને તે લોકોની પાસે જઈને બહુ બધા લોકો આવે મારી પાસે કે સાહેબ અમે આ કર્યું પણ કંઈ ફાયદો નહીં થયો. ન થાય ને, તમને ખબર જ નથી કે ભાઈ શું કરવાનું છે. તમારી પાસે જે શાસ્ત્ર છે તેની ઓળખ નથી, એની સમજ નથી તમારી પાસે, તો તમે એને શું સમજાવશો? કયો ભેદ તમે નથી જાણતા તો તમે સામેનાને શું સમજાવશો તે કહો. બુધ કયા અંગથી જોડાયેલું તેનું જ્ઞાન નથી તો તમે શું સમજાવશો? આપણા દિમાગની જે પરિસ્થિતિ છે, મગજની જે પરિસ્થિતિ છે, બુધથી જોડાયેલી છે. એનું નોલેજ છે. દિમાગના કેટલા ખાના છે ડાક્ટરને પૂછજો, એને નથી ખબર. અરે જે મગજનું સ્કેનિંગ કરે ને એને નથી ખબર સાહેબ. 42 પાર્ટ છે, 42. 42 પાર્ટ દરેક અલગ અલગ સેન્સિટિવિટીને ઓળખે છે ને તમને જણાવે છે. કેટલું સરસ! આનું જ્ઞાન લાલ કિતાબમાં છે. તો આ વિજ્ઞાનને આપણે સમજવું જોઈએ ને. તો મિત્રો, જીવનમાં જ્યારે જ્યારે પણ આપણે
કોઈ મુસીબત આવે, તકલીફ આવે ત્યારે આપણે આપણા જન્મના ગ્રહોનો સહારો લઈએ છીએ. ચોક્કસ લેવો જોઈએ. કારણ કે એ જ ગ્રહ આપણને, એ જ આપણી હથેળીની હસ્તરેખાને આપણી જન્મકુંડળી બતાવે છે. એ આપણે ભેદ સમજાવે છે કે ભાઈ આ ભૂલ થયેલી છે, આ ગ્રહ અહીંયા નબળો ગયા જન્મથી આપણી અસરથી થયેલો છે, તો આ જન્મમાં એને આપણે સુધારવાનો છે. તમારા હાથમાં બુધની રેખા, બુધનો પર્વત ક્યાં છે, શું છે, એ તમને ખબર પડે તો ચોક્કસ તમને ફાયદો થાય. પણ નથી સમજણ આપતા તો પછી કઈ રીતે? અને પછી બધી મોટી મોટી વાતો કરીને, જે દેખાવો કરીને જે પૈસા એંઠવાના ધંધા થાય છે એ ખોટા. પૈસા અમે પણ લઈએ, અમે કોઈ દિવસ કોઈ મફત કામ કરતા નથી. હું કુંડળી વગર કામ જ નથી કરતો. કોઈ ખોટી ડંફાસ મારવાની નહીં કે આમ ને ફલાણું ને ઢીકનું ને કંઈ નહીં. હા, લાલ કિતાબ સામુદ્રિક શાસ્ત્ર છે. તમારા હાથની હસ્તરેખા પરથી અમે ઘણું બધું કહી શકીએ છીએ. કહું બી છું. મારી પાસે ઘણા રોગી એવા કે જેની પાસે કંઈ નહોતું, એને પણ સારા કર્યા. કારણ શાસ્ત્રનો જે ભેદ છે એ અમે ઓળખીએ છીએ, જાણીએ છીએ, એની પર કામ કરીએ છીએ, તો અમે કરી શકીએ, નહીં તો ના કરી શકાય. તો મિત્રો, આપણી જે વાતો છે ભેદભરમની, એને આજે આપણે અહીંયા વિરામ આપીએ. આગળના એપિસોડ્સમાં આપણે જોઈશું. અધ્યાય 3 જે આપણે જોઈશું ને, તેમાં આપણે બુધ વિશેની માહિતી કરીશું. ને આગલા એપિસોડમાં હું તમને 8મા સ્થાનના બુધનું અને 7મા સ્થાનના બુધનું જે ફળ છે એ કેવું હોય માનવ જિંદગીમાં, એનો ભેદ શું, એને આપણે સમજીશું. ચોક્કસપણે તમને કહું છું, જો આ ભેદભરમ તમે જોતા જશો તો લાલ કિતાબ તો શીખી જ જશો, તમને સમજણ બી પડી જશે. પણ લાલ કિતાબમાં રહેલા ભેદ જેમ જેમ તમે જાણતા જશો, તેમ તેમ તમે લાલ કિતાબમાં સમાતા જશો, જીવનમાં જોડતા જશો અને જીવનને પોતાની જાતે બદલી શકશો. તો મિત્રો, જ્યારે આપણે આવા ભેદભરમથી જો આપણે અંજાતા હોય, એનાથી ડિસ્ટર્બ થતા હોય, તો એનું જે તારણ છે ને, એને મેળવો, એને સમજો અને એના જીવનમાં ચોક્કસપણે એક યોગ્ય રીતે સમજશો તો એની સમજ પણ મળશે, એનાથી થતા ફાયદા નુકસાન જાણી પણ શકીશું, એને સુધારવાના ઉપાય પણ જાણી શકીશું ને આપણા જીવનને આપણે બદલી શકીશું. બરાબર? તો આજે ઘણા બધા લોકોને ખબર પડી હશે કે ભાઈ બુધ એક શક્તિમાન ગ્રહ છે, શક્તિશાળી ગ્રહ છે. અને કોની સાથે જોડાયેલો? જે દુનિયાની સૌથી મોટી શક્તિ માં દુર્ગા, એની સાથે જોડાયેલો ગ્રહ. અને એને જો આપણે સમજીએ તો ચોક્કસ રીતે કહી દઉં, તમને ફાયદો થાય. હવે બુધની એક નાની ખાસિયત છે પણ બહુ જ મહત્ત્વની, જે આજ સુધી ઘણા લોકોને ખબર નથી. તે આજે આજના વિડીયોમાં છેલ્લું કહું, પછી આપણે વિડીયો આજે પૂરો કરીએ. તમને બધાને ખબર, તમારા દિમાગની સ્વિચ કઈ છે? આ એક ભેદ છે, ખબર છે? મારી પાસે આવ્યો હશે માણસ તો એને ખબર હશે, બાકી ઘણાને ખબર જ નથી કે ભાઈ દિમાગની સ્વિચ આ માથા પર જ મૂકી જ ભગવાને. બોલો, આ ગળાની ઉપર જ મૂકી છે, નથી ખબર ને? નાક, ધ્યાન રાખજો. આ નાક તમારા મગજની સ્વિચ છે. તમારું માઇન્ડ બંધ થઈ જશે, કન્ફ્યુઝ થઈ જશે, ત્યારે તમારો હાથ નાક પર જશે. અને જેવું તમે નાકને ટચ કરશો ને, એવું બ્રેઇન તમને જવાબ આપશે કે આ વસ્તુ અહીંયા કરી કે ખોટી. તો આજથી છે ને નિયમ બનાવજો, કોઈ પણ કામ કરતાં પહેલાં જરાક નાકને ટચ કરજો. આ તમારે કરવાની જરૂર નહીં પડે, કુદરત કરાવશે. જે લોકોએ કોરોનાની પહેલી ગાઈડલાઈન જોઈ હશે, સરકાર તરફથી જે જાહેર થયેલી કે વારંવાર નાકને હાથ નહીં લગાડવો. કેમ? હાથને લાગેલો વાયરસ નાક દ્વારા શરીરમાં જતો હતો. અને માનવ જીવનમાં એક ખાસિયત છે કે એ 22થી 25 મિનિટમાં એક વખતે નાકને હાથ લગાવશે. હાથ તમારું ખરાબ છે તો એ ખભાથી કે એનાથી પણ નાક હલાવશે. અને નાકને જ્યારે ટચ થાય છે કોઈ વસ્તુ, ત્યારે આપણું બ્રેઇન જાગૃત થાય અને બ્રેઇન કામ કરતું થાય છે. આપણા ઘણા બધા એવા નેતાઓ છે જે ભાષણ કરતાં ઘણીવાર નાકને હાથ લગાવશે. એમાં સૌથી વધારે વાર હાથ લગાવનાર છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. હા, લગાવે. કાગળ વગર બોલે, વિચાર્યા વગર એને ભાષણ આપવાનું, દુનિયાની સામે એને વાત કરવાની છે.
તો એ વિચારશે કે આગલું મારે શું કેવું, નથી ખબર પડી તો એનો હાથ નાક પર જશે, નાકને ટચ કરશે એટલે એનું માઇન્ડ એને જવાબ આપશે. બહુ સરસ છે, એને સમજો કરો તો ફાઇન થશે. તો મિત્રો, આજના ભેદભરમના અધ્યાય બીજામાં તમને મેં જે જાણકારી આપી તમારા માટે ખૂબ મહત્ત્વની સાબિત થશે. અને હવે જોઈએ આપણે આવતા શનિવારે અધ્યાય ત્રીજો, અને એમાં પણ આપણે બુધની વાત કરીશું, આપણે બધા ગ્રહોની વાત કરીશું, પણ ચોક્કસ તમને એનો ભેદ અને ભરમ બંને મારે સમજાવવા છે. કારણ કે આપણે ભેદમાં તો ઉતરી ગયા, એ ભરમમાંથી બહાર નથી નીકળી જાઓ. ચોક્કસ અમારું ગાઈડન્સ તમને બધી રીતે સહાયક થશે, જીવન બદલવામાં બહુ મહત્ત્વનું સાબિત થશે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.